વલસાડના તિથલ દરિયાકાંઠે તોફાની મોજા ઉછળ્યા। દરિયામાં ભરતી આવતા સમુદ્ર તટથી 20 ફૂટ ઊંચે સુધી મોજા ઉછળ્યા। વધુ ફોર્સ સાથે આવેલા પાણીએ દરિયા કિનારે સહેલાણીઓ માટે બનાવેલું પ્લેટફોર્મ ક્ષતિગ્રસ્ત થયું। પ્લેટફોર્મ પરના બાંકડાઓ દરિયાના મોજાથી તૂટી રહ્યા છે। પેવર બ્લોક પણ ઉખડી ગયા। તો બીજી તરફ વલસાડમાં વરસાદી માહોલની વચ્ચે લોકો તિથલ બીચ ખાતે આવી રહ્યા છે અને ઉછળતા મોજાની મજા માણવા દરિયાની નજીક જતા પણ જોવા મળ્યા। વલસાડના તિથલ દરિયાકાંઠે તોફાની મોજા ઉછળ્યા। દરિયામાં ભરતી આવતા સમુદ્ર તટથી 20 ફૂટ ઊંચે સુધી મોજા ઉછળ્યા। વધુ ફોર્સ સાથે આવેલા પાણીએ દરિયા કિનારે સહેલાણીઓ માટે બનાવેલું પ્લેટફોર્મ ક્ષતિગ્રસ્ત થયું। પ્લેટફોર્મ પરના બાંકડાઓ દરિયાના મોજાથી તૂટી રહ્યા છે। પેવર બ્લોક પણ ઉખડી ગયા। તો બીજી તરફ વલસાડમાં વરસાદી માહોલની વચ્ચે લોકો તિથલ બીચ ખાતે આવી રહ્યા છે અને ઉછળતા મોજાની મજા માણવા દરિયાની નજીક જતા પણ જોવા મળ્યા।